નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની ખાસ રજૂઆતમાં। દર્શક મિત્રો, ચૂંટણી હવે નજીક આવી ગઈ છે, ગણતરીના દિવસો બાકી છે અને કહી શકાય કે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। પ્રચાર પ્રસાર થશે, ખૂબ જોર લગાવવાશે। આ તમામની વચ્ચે પરિણામ પણ એકાદ મહિનામાં સામે આવી જશે। કદાચ એ જ પાર્ટી અથવા કોઈ નવી પાર્ટી શાસનમાં પણ આવી જશે, પરંતુ શું તેનાથી આપણો વિશ્વાસ છે કે વ્યવસ્થા બદલાશે, બદલાવ આવશે? જે પરિવર્તન આપણે ઈચ્છી રહ્યા છે તે પરિવર્તન આવશે કે પછી આ જ રીતે ચાલ્યા કરશે? કારણ કે દેશમાં વારંવાર ચૂંટણીઓ આવે છે, ચાહે કોર્પોરેશનની હોય, વિધાનસભાની હોય કે લોકસભાની। 5 વર્ષ પૂરા થયા નથી કે ચૂંટણી આવી જાય છે, એટલે કે 5 વર્ષના સમયગાળામાં 3 ચૂંટણીના પ્રકાર આપણે જોતા હોઈએ છીએ, પણ છતાં પણ આજ સુધી આપણો સમાજ જોઈએ એવો બદલાવ મેળવી નથી શક્યું, કારણ કે તમામ રાજકીય પાર્ટી કોઈ એક જ પ્રકારની વિચારધારા સાથે ચાલતી હોય છે। સિદ્ધાંતથી કોઈ લેવા દેવા હોતા નથી, જોડતોડની રાજનીતિ વધુ હોય છે અને આવા સમય માત્ર પ્રચાર પ્રસાર વખતે અને મેનિફેસ્ટોમાં જ મોટી મોટી વાતો અને વાયદાઓ કરવામાં આવતા હોય છે અને જેવી ચૂંટણી પૂર્ણ થાય એવી વાત જેમની તેમ જ થઈ જતી હોય છે। ત્યારે આજે આપણે ચર્ચા કરીશું રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીએ, જે ખૂબ જ નવી પાર્ટી છે, પરંતુ આ પાર્ટી ખૂબ જ હકારાત્મક રીતે આગળ ભારતને લઈ જવા માંગે છે, ગુજરાતમાં શાસન કરવા માંગે છે અને શાસન ન પણ મળે તો પ્રજા સેવા અને લોકસેવા જેનો મુખ્ય ઉદ્દેશ છે। ત્યારે આ પાર્ટી જ્યારે ગુજરાતમાં અનેક પડકારો ભોગવશે, કારણ કે ત્રીજી કોઈ પાર્ટીને આજ સુધી જગ્યા નથી મળી, ત્યારે આ પાર્ટીને માર્ગદર્શન મળવું ખૂબ જ જરૂરી હોય છે અને એટલા જ માટે આ પાર્ટીના માર્ગદર્શક એવા વાસુદેવભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। વાસુદેવભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં। વાસુદેવભાઈ, સૌપ્રથમ આપણે પૂછવા માંગીશ, રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીને પસંદ કરવા પાછળનું અને તેનું માર્ગદર્શન કરવા પાછળનું શું મુખ્ય કારણ છે? કારણ કે ગુજરાતની વાત કરવામાં આવે તો આજ સુધી એવું બન્યું છે છેલ્લા લગભગ 3 દાયકામાં કે ચૂંટણીની શરૂઆતથી ત્યારથી કે ત્રીજા કોઈ પણ પક્ષને ન તો જગ્યા મળી છે, ન સત્તા મળી છે, ન કોઈ સીટ મળી છે કે તેમનું કોઈ મહત્વ નથી રહ્યું, છતાં પણ રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીના માર્ગદર્શન મળીને કેવી રીતે પાર્ટીને આગળ લઈ જશો આપ? એવું છે કે સતયુગમાં કલ્પવૃક્ષ નીચે બેસીને લોકો કોઈ કલ્પના કરે તો એને જોઈતી વસ્તુ મળી જતી હતી। એમ ત્રેતા યુગમાં કામધેનુ પાસે કોઈ પણ માગણી કરે તો એ માગણી એની મંજૂર થતી હતી। એવી રીતે દ્વાપરમાં કલ્પરથમાં બેસીને કલ્પના કરે તો એની જે કંઈ કલ્પના પરિપૂર્ણ થતી હતી। એવી રીતે કળિયુગમાં કલ્પસૂત્ર છે, સંઘ શક્તિ કલયુગે, અને બુથ એકતા એ આનું સૂત્ર છે કે બુથ એક થાય તો જે પ્રજા ઈચ્છી રહી છે એવા પ્રકારની તમામ સુવિધાઓ, તમામ પ્રકારની વ્યવસ્થાઓ, એનું પોતાને જે સલામતી જોઈએ સલામતી મળી રહે, સ્વાવલંબી બની શકે અને એને પ્રજા વત્સલ રાજા પણ મળી શકે, આ બધું છે એ કલ્પસૂત્રમાંથી, બુથ એકતામાંથી મળવાની સંભાવના છે। હવે કલ્પ એટલે એકતા, બુથ એકતા એટલે શું? અત્યારે રાજકીય પક્ષો હોવાને કારણે બૂથમાં મતદાતાઓનું વિભાજન થાય છે, એટલે ભાગલા પાડો અને રાજ કરો આ પદ્ધતિથી કામ થતું હોવાને કારણે પ્રજા ભૂલાઈ જાય છે અને શાસકો છે એ લૂંટનું કામ કરે છે। તો બૂથ એકતા કરવા માટે મતદાતાઓએ ભેગા મળવાની જરૂર હોય છે। જો એક બૂથમાં, બૂથ છે ભારત દેશ બૂથોમાં વહેંચાયેલો છે, એક બૂથમાં જે મતદાન થાય તે દરેક બૂથમાં મતદાન થયેલાના સરવાળા થાય છે અને એના આધારે ઉમેદવાર છે એ જીતેલો પ્રતિનિધિ તરીકે જાહેર થાય છે। તો એક બૂથને આપણે 10 ભાગમાં વહેંચીએ તો 100 મતદાતા થાય, એમાં 10 ભાગ કરીએ તો 10 મતદાતા થાય। આ 10 મતદાતા છે એ છે 2 કે 3 પરિવાર થાય છે, એમાંથી એક બૂથ સદસ્ય બનાવે, એવા 10 બૂથ સદસ્યો ભેગા થઈને એક બૂથ પ્રતિનિધિ બનાવે ને એવા 100 એક બૂથ પ્રતિનિધિ છે એક બૂથ પ્રમુખ બનાવે તો 1000 એક બૂથ પ્રમુખ બને। અને જ્યારે જે ક્ષેત્રની ચૂંટણી આવે, સ્થાનિક સ્વરાજ્યની આવે, વિધાનસભાની આવે, લોકસભાની આવે, એ વખતે એ બૂથ પ્રમુખો ભેગા થઈને ઉમેદવાર નક્કી કરે અને એ નક્કી થયેલા ઉમેદવારને બધા મતદાતાઓ મત આપે। તો એમની જે ત્રણેય જે વ્યવસ્થાઓ છે, જેને નિર્ભય થવાની વ્યવસ્થા છે, સ્વાવલંબી થવાની વ્યવસ્થા છે અને પ્રજા વત્સલ રાજા મેળવવાની વ્યવસ્થાનું એમાંથી એમને સમાધાન મળે છે। તમે વાસુદેવભાઈ બૂથ લેવલની વાત કરો છો તો કેવી રીતે શક્ય બનશે? કારણ કે બધા જ લોકો અલગ અલગ જગ્યાએ વહેંચાયેલા છે, અલગ અલગ પાર્ટીમાં વહેંચાયેલા છે, અલગ અલગ માનસિકતા ધરાવે છે, અલગ અલગ પાર્ટીના અલગ અલગ નેતાઓથી પ્રભાવિત છે,
તો કેવી રીતે આ બૂથ લેવલ કરીને તમામને એક કરવામાં આવશે? છેલ્લા 70 વર્ષથી દેશમાં રાજકીય પક્ષોનું વારાફરતી શાસન આવ્યા કરે છે અને દેશમાં અત્યાર સુધીમાં જે કી કલંકો દેશને લાગે કે આતંકવાદ છે, મોંઘવારી છે, એવા અનેક જે કલંકો છે, આ બધા કલંકોમાં ઉત્તરોત્તર વધારો થયા કરે છે. એ વધારો છે ક્યારેય ઘટતો નથી. એનો અર્થ એવો થાય છે કે આ દેશની જે શાસન વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને કારણે દેશ છે ગુનાખોરી, આપઘાત, હત્યાઓ, બળાત્કારો, આતંકી ઘટનાઓ, નક્સલી ઘટનાઓ, શહીદોની સંખ્યામાં વધારો, બેરોજગારી, દેશનું દેવું, અમીરી ગરીબીની ખાઈ, ભેળસેળ, પ્રદૂષણ, અસામાજિક જે ખાયકી કરનારા લાંચિયાઓ, આ ખાયકી, લાંચ, કરવેરા, નફાખોરી, મોંઘવારી, શિક્ષણ મોંઘું થાય છે, સારવાર મોંઘી થાય છે, આ બધી વસ્તુઓ છે 70 વર્ષથી વધ્યા જ કરે છે. એટલે જે કઈ દિશામાં પ્રજાજનો મતદાતાઓ જઈ રહ્યા છે એ દિશા ભૂલ ભરેલી છે. એટલે એ દિશા સુધારવાની જરૂર છે. દિશા સુધરશે તો જ આમાંથી પાછું વળી શકાશે. એટલે મતદાતાઓના જાગરણથી કે ભાઈ તમે બૂથ એક કરો, બૂથ એક કરશો તો ગામ એક થશે, ગામ એક થશે તો તાલુકો, જિલ્લો, પ્રાંત, દેશ એક થશે. અને આ કલ્પસૂત્ર છે કે બૂથ એક થાય તો જ દેશ એક થાય અને તો જ આ પીડાઓમાંથી બહાર નીકળી શકાય. એવા જાગરણના આધારે આ વ્યવસ્થાઓ ઊભી થશે. ઠીક છે વાસુદેવભાઈ, ખાસ કરીને જોવા જઈએ તો નકારાત્મક રાજનીતિનું પ્રમાણ વધ્યું છે. રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીની વિચારધારાની વાત કરીએ તો કોઈના વિરોધ વગર આ પાર્ટી હવે આગળ જવા માંગે છે એક અલગ સકારાત્મક રાજનીતિ સાથે. કેવી રીતે શક્ય બનશે આજના રાજકારણમાં? સકારાત્મક રાજનીતિ અને નકારાત્મક રાજનીતિ છે એ મુદ્દાઓને લઈને હોય છે. આ પાર્ટી જે વાત કરે છે, કરી રહી છે, એ સકારાત્મક મુદ્દાઓ ઉપર ચાલે છે. એટલે શું કે દેશના બધા નાગરિકોને જે વસ્તુઓ લાગુ પડે છે, જેમ કે નિર્ભય નાગરિક નિર્ભય હોવો જોઈએ, કોઈનાથી ભયભીત નહીં હોવો જોઈએ, એને માટે કામ કરે છે. આ દેશનો નાગરિક સ્વાવલંબી હોવો જોઈએ, એને માટે કામ કરવાની છે. અને ત્રીજું છે કે દેશને પ્રજા વત્સલ, એટલે જે એ પ્રતિનિધિઓ પસંદ કરશે એ પોતાના જ પસંદ કરેલા હોવાને કારણે પહેલામાં હાઈકમાન્ડે પસંદ કરેલા હોય છે. એટલે સ્વાભાવિક રીતે હાઈકમાન્ડ જે કામ કરે છે દેશને અત્યાર સુધી જે મેં બરબાદીના રસ્તા બસાવ્યા એ રસ્તે લઈ જાય છે. એટલે એના પ્રતિનિધિઓ એવા આવે છે એટલે પ્રજા વત્સલ હોતા નથી. એટલે આ નવી પદ્ધતિમાં એ પણ મળવાની સંભાવના છે. એટલે એ જે આખું રાજકારણ છે એમાં કોઈ જેને કહેવાય ને કે જાત, પાત, જેન્ડર, જાતિ, જ્ઞાતિ આવું કશું આવતું નથી. એમાં તો સુખાકારી માટેના જે બેઝિક 3 રસ્તાઓ છે જેને આપણે નિર્ભયતા કહીએ છીએ, સ્વાવલંબીપણું કહીએ છીએ અને પ્રજા વત્સલ શાસક આ પ્રજાને મળી જાય તો બાકીની જે સમસ્યાઓ છે, ગૌણ છે, એને આપણે બીજા રસ્તાઓથી સોલ્વ કરી શકીએ. બિલકુલ. પણ સાથે સાથે જોવા જઈએ તો તમામ લોકોનો સાથ સહકાર હોવો ખૂબ જરૂરી છે. પાર્ટીની વાત કરવામાં આવે તો એ તમામની વચ્ચે તમે જે કહી રહ્યા છો ચૂંટણી પૂર્ણ થશે, તમે જે પ્રકારે વાત કરી અને આગળ જે એપિસોડમાં પણ આપણે ચર્ચા થઈ છે કે લોકસભાની ચૂંટણી આ પાર્ટીનો કોઈ ટાર્ગેટ છે નહીં, તો રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીની શું રણનીતિ હશે અને શું અને કઈ રીતે તે આગળ વધશે ચૂંટણી પૂર્ણ થયા બાદ? કારણ કે મોટાભાગની એવી ઘણી નવી પાર્ટી આવતી હોય છે, ચૂંટણી આવે એટલે બિલાડીના ટોપની જેમ આવી જતી હોય છે, પણ જેવી ચૂંટણી પતે એવી કોઈ પાર્ટીના નામો નિશાન નથી જોવા મળતા. જ્યારે રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીમાં એવું નથી. તો ચૂંટણી બાદ શું કાર્ય હશે લોકો માટે સેવા થકી? એટલે ચૂંટણી બાદ પ્રજા છે એ નિર્ભય કેવી રીતે બનશે એના માટે જાગરણ કરશે. જો નિર્ભય નથી એના જે કારણો છે એનું કારણ છે કે પ્રજાને નિર્ભીક કરવા માટે ન્યાયતંત્ર છે એ આ દેશનું ન્યાયતંત્ર છે એ ન્યાય આપવામાં ડિલે પણ થાય છે, ન્યાય મળતો પણ નથી. એવી સ્થિતિમાં જે ચાલે છે એનું કારણ એવું માને છે આ પાર્ટી કે ન્યાયતંત્ર છે એ એક પગવાળું ન્યાયતંત્ર છે. એટલે શું? એની પાસે અદાલતો જ છે. એટલે એની પાસે 4 વસ્તુઓ હોવી જોઈએ. એમાં એક અદાલત, જેમ કે પહેલી છે ફરિયાદ માટેનું એની પાસે એક ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ. ફરિયાદ બધી ન્યાયતંત્રમાં જ થવી જોઈએ. બીજું છે કે જે સરકારી માણસો છે એની સામે ફરિયાદ હોય અથવા તો એ ચાર્જશીટ રજૂ કરે એ વખતે એમાં જો એવું લાગે, સંદેહ થાય ન્યાયાલયને, તો એનો જે કર્મચારીએ જે કર્યું છે એ કર્મચારી આ બંનેને માટે છે એને તહોમતદાર ગણીને એની પાસે એક તપાસ ડિપાર્ટમેન્ટ હોવું જોઈએ. એ તપાસ ડિપાર્ટમેન્ટ એની તપાસ કરે ને એની સામે કેસ ચાલે. અને ત્રીજો જે ફેરફાર છે એ ફેરફાર છે કે ન્યાયાલયની ઉપર એક ન્યાય પરિષદ હોવી જોઈએ. ન્યાયાલય સામે કોઈને ફરિયાદ હોય
તો એ સાંભળે અને એને ન્યાય મળી શકે. એટલે કુલ મળીને ચોથું અદાલત, એટલે 4 પાયાવાળું જો ન્યાય વ્યવસ્થા હોય તો એમાં શું થાય કે કોઈ પણ વ્યક્તિએ છે સરકારી અધિકારી સામે કંઈ ફરિયાદ કરી તો એ છે એનું સમાધાન માટે ફરિયાદ કરી તો એ અધિકારીને મોકલી આપશે, ભાઈ આનું તમે સમાધાન કરો. સમાધાન ન થાય માની લો તો એ છે જે અધિકારી છે અધિકારીની તહોમતદાર ગણીને એની તપાસ કોર્ટનું જે તપાસ વિભાગ છે એ કરે અને એમાં એ જો કેસ ચાલ્યા પછી દોષિત થાય તો એને સજા થાય. એટલે અધિકારીઓનો ડિસ્ક્રિશનરી પાવર છે એનો એ દુરુપયોગ ના કરી શકે. બીજું એવું છે કે જ્યારે ચાર્જશીટ રજૂ થાય છે, ફરિયાદો જ્યારે વ્યક્તિગત સામે હોય ત્યારે ચાર્જશીટ રજૂ કરે છે. ચાર્જશીટ રજૂ કરતી વખતે એવું ન્યાયાલયને લાગે કે આમાં ચાર્જશીટમાં છે એને કોઈને કોઈની ફેવર કરી એવું દેખાય છે તો એની તપાસ એ ન્યાયાલયનું ડિપાર્ટમેન્ટ કરે અને એ ડિપાર્ટમેન્ટના આધારે એનો કેસ ચાલે ને એમાં જો દોષિત થાય તો એને સજા થાય, નોકરી જાય, એ બધું થાય. અને ત્રીજો જે મુદ્દો છે એમાં કે અત્યારે છે એ એડઝોન થાય છે, એટલે આપણો ન્યાય શિડ્યુલ થવો જોઈએ. એટલે જે દિવસે કેસ એન્ટર થાય એ દિવસે 2-3 મુદત જેવો કેસ એવી મુદત નક્કી થઈ જાય અને છેલ્લે એની ફેંસલાની તારીખ પણ આવી જાય. એટલે ન્યાય શિડ્યુલ થઈ જાય અને જામીન જે આપે છે અત્યારે જામીન આપવામાં 7 વર્ષ સુધીની સજાવાળા તહોમત હોય તો એને જામીન નહીં અને એને પકડવાનો જ નહીં, અને 7 વર્ષથી વધારે તહોમત હોય તો એને જામીન દેવાનો નહીં. અને ચોથો જે ફેરફાર છે કે જે ચાલે છે અત્યારે જે કેસીસ આ કોર્ટ ઉપરની કોર્ટ ચાલે છે એને બદલે ન્યાયાલય એક જ વખત ન્યાય કરશે. એનો જે છેલ્લો ફેરફાર એવો છે કે આપણે જામીન, અપીલ, રિવિઝન અને એડઝોન એટલે મુદત અને ન્યાયાલય ઉપરની તપાસ, આ 5 મુદ્દાઓની તપાસ છે એને માટે ન્યાય પરિષદની રચના થાય તો ન્યાયાલય પણ કંઈ ખોટું ન કરી શકે. તો દેશમાં કુલ મળીને જે ખાયકી થાય છે ટેક્સ ઉઘરાવે એમાંથી, અને બીજું છે લાંચ લેવાય છે, અને ત્રીજો છે એ જે માફિયાઓ લૂંટ કરે છે આ લગભગ 55 લાખ કરોડ થવા જાય છે, આ બધું બંધ થઈ જાય. એટલે કુલ મળીને અને આ બંધ થાય અને અધિકારીઓ છે પોતાની સત્તાનો દુરુપયોગ ના કરી શકે તો કાયદાનું શાસન આવે, નાગરિકોના અધિકારોનું રક્ષણ થાય અને એનો દુરુપયોગ એટલે એની જે છે જવાબદેહિતા અધિકારીઓની ન્યાયાલયની નક્કી થાય. એટલે છે માણસ છે એ તરત જ નિર્ભીક થઈ શકે. આના માટે પ્રચાર કરવામાં આવશે અને એના આધાર ઉપર બૂથ લેવલે એકતા ઊભી કરવામાં આવશે અને એમાંથી પ્રતિનિધિઓના આધારે ચૂંટણી ઉમેદવાર નક્કી થઈને ચૂંટણી લડાશે. વાસુદેવભાઈ, ખાસ કરીને મહિલાઓ છે, યુવાઓ છે, આ સિવાય મુદ્દાઓની વાત કરીએ તો શિક્ષણ છે, સાથે સાથે શિક્ષણની સાથે સાથે રોજગારી, આ બધી એવી વાત છે કે જેના પર જો કોઈ પણ પાર્ટી સોલ્યુશન લાવશે તો પછી એને પ્રચાર પ્રસાર પણ નહીં કરવો પડે, આંધળો વિશ્વાસ લોકો મૂકશે. પણ આ બધા ફેક્ટર પર ક્યાંય રાજનૈતિક ધોરણે એવું મોટું કાર્ય આજ સુધી થયું નથી. વાતો થઈ છે, નવી પ્રોમિસીસ કરવામાં આવે છે, મેનિફેસ્ટોમાં રજૂઆત કરવામાં આવે છે, વચનો આપવામાં આવે છે, પણ એક્શન ઓરિએન્ટેડ આ તમામ મુદ્દા પર ક્યાંય હજુ સુધી દેશમાં કામ નથી થયું. તો આ પાર્ટી કેવી રીતે આ બધા મુદ્દા પર અલગ પડશે? આ પાર્ટી છે એ રોજગાર જે છે એ સ્વાવલંબી વ્યવસ્થાઓ માટે વિચાર કરે છે. સ્વાવલંબી વ્યવસ્થાઓ કેવી રીતે થાય તો અત્યારે છે ને ઉત્પાદક જે ચીજ વસ્તુઓ અને સેવાઓ ઉત્પન્ન કરે છે એ ઉત્પાદક જ છે એ વસ્તુ કેવી બનાવવી, કેટલી બનાવવી, એમાં કામ કરનારને પગાર શું આપવો, પછી એને પછી જ્યારે વેચે છે એની કિંમત શું રાખવી, આ બધું ઉત્પાદક નક્કી કરતો હોવાથી એ નફાખોરી કરે છે, બ્રાન્ડેડ વસ્તુ થાય છે અથવા તો મોનોપોલી ઊભી કરે છે, સ્કેર્સિટી ઊભી કરે છે અને એ વસ્તુઓની કિંમત વધારે છે એટલે મોંઘવારી વધે છે. મોંઘવારી વધે એટલે લોકોને રોજગાર મળતો નથી. થાય છે શું એમાં? હું જે નવી વ્યવસ્થાઓ જે એમાં વિચાર કરે છે આ પાર્ટી, એવી વ્યવસ્થાઓ છે કે ઉદ્યોગવાળાની, વેપારીઓની, ખેડૂતો અને પશુપાલકોની અને છેલ્લે પ્રોફેશનલ્સની, આ વપરાશકારો 4 પ્રકારમાં વહેંચાયેલા છે. એમની સમિતિઓ થાય એટલે એક બૂથના 1000 લોકો ભેગા થાય, એમાં 10 ભાગ કરીએ તો 100 થાય. જે 1000 લોકો ભેગા થઈને એ પ્રતિનિધિઓ આમાંથી નીમે, એ જે સમિતિઓ બને એ સમિતિઓની પાસે વિશેષજ્ઞો માગવામાં આવે કે ભાઈ આ જે પ્રોડક્ટ, જે સેવાઓ અને ચીજો બનવાની છે એના પેટન્ટ એટલે એના ડિઝાઇન, ડ્રોઈંગ, સ્પેસિફિકેશન, પ્રોસેસ સ્પેસિફિકેશન, એનું ટ્રેનિંગ એ બધું તૈયાર કરશે, એ એમની પાસે રહેશે. બીજું છે એને માટે કિંમત કોણ નક્કી કરશે તો એ જે સમિતિઓ, તાલુકા, જિલ્લા, પ્રાંતની જે સમિતિઓ છે એ નિષ્ણાતો આપશે ને એ મળીને એની કિંમત નક્કી કરશે કે આ જે પ્રોડક્ટ બને, ધારો કે મોબાઈલ બનાવવાનો છે તો જે બનાવશે એના માટે નાણાં રોકશે એને 8% મળશે,
મળશે, એને માટે કામ કરશે, એને 25% મળશે, એને માટે મટીરિયલ વપરાશે, 40%નું એનું મેન્ટેનન્સ હશે, રિસર્ચ હશે, ડેપ્રિસિએશન હશે, પછી જે વેપારી વેચશે એને એનું વળતર હશે. કુલ મળીને એનો જે સરવાળો થાય એ વસ્તુની કિંમત રહેશે. એટલે એને કારણે શું થશે કે નફાખોરી બંધ થશે. નફાખોરી બંધ થશે એટલે લગભગ આજે શિક્ષણ, સ્વાસ્થ્ય, તમે જુઓ બ્રાન્ડેડ આઇટમ છે, મોનોપોલી છે, આ બધામાં લૂંટ થાય છે. લગભગ 25 લાખ કરોડ રૂપિયા માણસો પાસેથી લૂંટી લેવામાં આવે છે. એટલે કુલ મળીને આ જે બીજી લૂંટ જે 25 લાખ કરોડની છે એ આમાં બંધ થાય છે. હવે વાત રહી કે આ સ્વાવલંબી કેવી રીતે થઈ શકે, બધાને રોજગાર કેવી રીતે મળી શકે, તો એમાં વાત એવી છે કે 3 વસ્તુ. કોઈ પણ માણસે રોજગાર કરવો હોય ને તો એને ટેકનિકલ નો હાવ જોઈએ, એને નાણાં જોઈએ, અને બીજું એને સંસાધન જોઈએ. દુકાન કરવી હોય તો દુકાન જોઈએ, શેડ જોઈએ. તો આમાં એવી વ્યવસ્થા છે કે ટેકનિકલ જાણકારીઓ એટલે ડિઝાઇન, ડ્રોઈંગ, સ્પેસિફિકેશન, આ બધું જે છે એ પેલી સમિતિઓ પાસે છે, જે વિશેષજ્ઞોની સમિતિઓ છે, જે પેટન્ટ બનાવે છે, એ એને ટ્રેનિંગ સાથે મફત આપશે. એટલે બધાને સમાન રીતે મળી ગઈ ટેકનિકલ નો હાવ. બીજું નાણાં. તો નાણાં છે બજારમાંથી મળશે. 8-10% જે ઉદ્યોગના નક્કી થયા છે લોકો એમાં રોકશે. જે લોકો નહીં રોકે, જેને નાણાં નહીં મળે બજારમાંથી, એને માટે જે વેપારીઓની સમિતિઓ બની છે, એક જિલ્લા પંચાયત સ્તરની જે સમિતિ છે, એ લોકોને નાણાં આપશે ને વેપાર એમના થ્રુ થશે. એટલે નાણાં પણ એને સમાન દરે મળી ગયા. અને ત્રીજું છે એને જોઈએ સંસાધન. તો આપણે એવું કહીએ છીએ કે જેટલી પણ આ દેશમાં સંપત્તિ છે, સંસાધનો છે, એ બધા છે એને યુનિક આઈડેન્ટિફાઈ કરી, ડિબેટ કરી અને બેંકને આપી દેવા જોઈએ. એની પર ટેક્સ લેવો હોય, ટ્રાન્સફર કરવું હોય, હેતુફેર કરવો હોય તો એને માટે બેંક વસૂલ કરશે અને આ બધું કરી આપશે. હવે જેની પાસે મિલકતો છે ને ઉપયોગ નથી કરતા એને ભાડે આપવું ફરજિયાત છે. એટલે એ જે ભાડે જે વસ્તુઓ મળે, એટલે ત્રીજું જે છે સંસાધનો છે. ધારો કે મારી પાસે નથી શેડ અને મારે શેડની જરૂર છે, તો એ મને શેડ કોણ આપશે? તો સરકાર આપશે અને ભાડું સરકાર ભરશે. એટલે કોઈ પણ ગરીબનો છોકરો હોય અથવા તો કરોડપતિનો છોકરો હોય તો એની બુદ્ધિ, આવડત અને કામ કરવાની ધગસના આધારે આપણે બધાને સમાન સ્ટેજ ઉપર લાવી દઈએ તો બધા લોકોને રોજગાર મળે. આમાં બીજું એવું છે કે ટેકનિકલી સાઉન્ડ હોવાના બધી જ બ્રાન્ડેડ પ્રોડક્ટ બનવાની છે. પ્રોડક્ટ ઉપર અત્યારે ટેક્સ નથી. હાલ વર્તમાનમાં થોડા વર્ષો સુધી પ્રોપર્ટી ઉપર ટેક્સ લેવાશે અને પછી સિચ્યુએશન બદલાયા પછી પ્રોડક્ટ ઉપર આવશે. પણ ત્યાં સુધી આ બ્રાન્ડેડ આઇટમો દુનિયાભરની સસ્તામાં સસ્તી મળવાની છે. આપણા દેશનો વેપાર 2% છે અને ખપત 16% છે. આપણે આપણું જે પ્રોડક્શન છે સેવાઓનું અને ચીજ વસ્તુઓનું એ લગભગ આપણે 10 ગણું કરી શકીએ એમ છીએ. એટલે અત્યારે માથા દીઠ આવક જે 1.5 લાખ છે એને આપણે 15 લાખ સુધી લઈ જઈ શકીએ એવી આપણા દેશની અંદરની સ્થિતિ છે. એટલે કુલ મળીને આપણે છે સ્વાવલંબી બનાવવા માટે 3 વસ્તુઓ જેને જોઈએ એ આપવાનું પ્રાવધાન છે. આના આધારે આપણે કહેવાના છે. આપણે વાતો નથી કરવાના કે 2 કરોડને રોજગાર આપીશું ને આ રોજગારીમાં અથવા તો એમને ઘર બેઠા આપીશું, એવું નહીં. બધા માણસને મોકો આપીશું, બધાને સંસાધનો આપીશું, તો એને આધારે એની રોજગારી અને સ્વાવલંબી માણસો ઉત્પન્ન થશે. એ આનો મુખ્ય મોટો છે. બિલકુલ. ખાસ કરીને જોવા જઈએ તો આપણે આ તમામ મુદ્દા જ્યારે ચર્ચા છે ત્યારે હવે આગળના મહત્વપૂર્ણ મુદ્દાઓની અગર વાત કરીએ તો આપણે ગુજરાતમાં જ્યારે ત્રીજો મોરચો આજ સુધી સફળ નથી થયો, પણ એના સિવાય જો વાત કરવામાં આવે તો આપણને એ પણ ખબર છે કે એવું અશક્ય એટલા માટે નથી કારણ કે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે કરીને બતાવ્યું છે. તો શું કહી શકાય કે વાસુદેવભાઈના માર્ગદર્શન એક એવું પ્રેરણારૂપ આ પાર્ટી માટે સાબિત થશે કે એક નવા ઇતિહાસની શક્યતા અને સંભાવના ભવિષ્ય માટે ક્યાંક ભવિષ્યની શરૂઆત થઈ ગઈ છે તેના માટે? આમાં એવું છે કે આમાં જે ત્રીજો મુદ્દો આપણો છે એ પ્રજા વત્સલ રાજા હોવો જોઈએ એ મુદ્દો છે. એટલે એમાં મેં આગળ કહ્યું એમ આપણે જે પ્રતિનિધિઓ, એમાં પ્રતિનિધિઓનો કોન્સેપ્ટ છે, ઉમેદવારનો કોન્સેપ્ટ નથી. એટલે 100 મતદાતાઓ ભેગા થઈને 4 પ્રતિનિધિ છે, એટલે બંધારણના, નીતિ કાનૂનનો, પ્રશાસનનો ને ન્યાયનો, એવા 4 પ્રતિનિધિ આપે. 1 પ્રતિનિધિ છે ચૂંટણી કરાવવા માટે આપે અને 4 પ્રતિનિધિ એટલે ઉદ્યોગ, વેપાર, ખેડૂત અને છેલ્લે છે એ પ્રોફેશનલ્સ. આવા 9 પ્રતિનિધિઓ છે. 6 લોકો ભેગા થઈને નક્કી કરે. એટલે એવે હજારે એ 10-10 લોકો ભેગા થઈને પોતાના 9 પ્રતિનિધિઓ છે બૂથના આપે. એને આધારે પિરામિડ સિસ્ટમ બનવાનું છે. એટલે જેવો તમે પ્રતિનિધિ આપો એવો તમને શાસક મળવાનો છે. એટલે સ્વાભાવિક છે કે લોકો સારા માણસને, પ્રજાવત્સલ માણસને ત્યાં મોકલવાના છે. એટલે અત્યારે હાઈકમાન્ડના મૂકેલા જે આવે છે લૂંટારાઓ, ડાકુઓ, જે આપણે કહીએ એકબીજાને લૂંટારા કહેતા જ હોય છે, ચોર કહે છે, લૂંટારા કહે છે, એવા લોકો આવવાને બદલે જે લોકો ઈચ્છે છે એવા લોકો આવે. એટલે જ્યારે આ 3 ફેક્ટર ભેગા થાય છે
ત્યારે આ ત્રણ વસ્તુ એટલે ભયભીત નથી રહેતું, સ્વાવલંબી થઈ જવાય છે અને પ્રજાવત્સલ રાજા મળે છે. એટલે જે કંઈ પરિવર્તનો જે થવાના છે અને આ જે આખો ઇસ્યુ છે ને બૂથ આધારિત છે. એટલે આજે આ પરિવર્તન પાર્ટી આ વિષયને ડેવલપ કરશે તો કાલે જેટલી પણ દેશભરમાં 2,500 પાર્ટીઓ છે તો આ બધી અને આમાં જે કામનું જે માળખું ગોઠવાયું છે ને એ બૂથ લેવલે છે, એક સંકલન સમિતિ બનવાની છે, પછી વોર્ડ લેવલે છે એમાં એક પ્રચાર સમિતિ ઉમેરવાની છે, પછી વિધાનસભા લેવલે એને માટે સંચાલન સમિતિ અને મીડિયા સમિતિ ઉમેરવાની છે, અને પછી લોકસભા લેવલે એની છે વ્યવસ્થા સમિતિ ઉમેરવાની છે, અને એમાં એક મુખ્ય સમિતિ છે. એટલે ધારો કે પોલિટિકલ પાર્ટી આમાં કામ કરે તો મુખ્ય સમિતિ એની હોય, બીજા લોકો મળીને કામ કોઈ લોકસભામાં કરશે તો મુખ્ય સમિતિ એની બનશે. એટલે આ આખો વિષય છે એક આ પાર્ટી પૂરતો રહેવાનો નથી. જ્યાં જ્યાં જે જૂથો આ દેશમાં પરિવર્તન ઈચ્છી રહ્યા છે, નિર્ભય થવા માંગે છે, સ્વાવલંબી થવા માંગે છે, પ્રજાવત્સલની માંગ રાખે છે, એવા બધા લોકો છે આ કરે. એટલે દેશભરમાં દરેક બૂથમાં, દરેક વિધાનસભામાં, દરેક લોકસભામાં આ જ્યારે આપમેળે ઊભું થઈ જશે તો આ દેશમાં પરિવર્તન છે ચપટી વગાડતા આવવાની સંભાવના છે. ખૂબ સારી વાત છે વાસુદેવભાઈ, આટલી પોઝિટિવિટી સાથે જ્યાં શક્યતાના સંભાવનાઓ નહીવત છે એવા રાજ્યમાં પણ આપ આ ઉત્સાહથી, આ એક હિંમતથી અને પૂરી તાકાત સાથે પાર્ટી થકી દેશ અને રાષ્ટ્ર તથા ખાસ કરીને રાજ્યના વિકાસ માટે તમે તમામ સમાજને એક કરવાની કોશિશ કરી રહ્યા છો. આપના માર્ગદર્શનની ચોક્કસથી અસર થશે એવી પૂરી શક્યતા છે, પરંતુ સાથે સાથે જોવા જઈએ તો એ યુવાઓ, એ મહિલાઓ અથવા એ તમામ લોકો જે ભવિષ્યમાં રાજકારણમાં આવવા માંગે છે, શું તે લોકોએ રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીમાં આવવું જોઈએ, અને હા તો કેમ, અને આગળના સમયમાં શું સાથ સહકાર અને માર્ગદર્શન એ તમામ યુવાઓને પણ તમારા થકી પ્રાપ્ત થશે જે લોકો પાર્ટી પસંદ કરીને રાજનીતિ થકી રાષ્ટ્ર અને સમાજના વિકાસમાં કંઈક સહભાગી થવા માંગે છે? છેલ્લે તો ખાસ આમાં એવું છે કે યુવાનો આજે ધારો કે હમણાં યુવાનો ગુજરાતમાં લડ્યા, અનામત માટે લડ્યા. જેને માટે તમે અનામત માગો છો એ 2% છે, રોજગાર જ એમાં 2% છે, એમાંય અત્યારે ભરતીઓ થતી નથી. એવા 10% લઈને તમે શું કરશો? તમારે જ રોજગાર જ જોઈએ છે, સ્વાભિમાનપૂર્વક તમારે જીવવું છે, સ્વાવલંબી જીવવું છે, તો તમારી પાસે આ વ્યવસ્થાઓ છે અને તમારે તમારા બૂથમાં જ કામ કરવાનું છે. કોઈ પણ 5 યુવાનો એક બૂથમાં ભેગા થાય તો પોતાનો બૂથ પ્રમુખ બનાવી શકે છે અને એવા બૂથ પ્રમુખોના આધારે કરી શકે. એટલે યુવાનોએ રોજગાર જોતો હોય તો અત્યારે શું થયું છે કે આ જે કંઈ રાજકીય પક્ષો છે એ બધાને ભ્રમિત કરે છે અને લોભ લાલચવાળા જે લોકો છે જેને આમાંથી લૂંટી લેવું છે, કમાઈ લેવું છે, એવા લોકો છે એમની પડખે થઈ જાય છે. એટલે અને એ નેતૃત્વ કરે એટલે બીજા લોકો છે એ એની ભોળવાઈને એની પાછળ દોડે છે. એટલે આંદોલન કરતા મેં પણ ખૂબ આંદોલનો કર્યા છે. હું પણ પહેલાં આ જ સ્થિતિમાં હતો. જે આંદોલન કરી રહ્યા છે ને ઘણી વખત એવું થાય છે કે શા માટે આ દંડા ખાઈ રહ્યા છે. હું પહેલાં મારી સ્થિતિ પણ આવી હતી, પણ જ્યાં સુધી આ વિચાર નહોતો ત્યાં સુધી આમાં કશું કરવાની જરૂર નથી. એક પણ આંદોલનની આવશ્યકતા નથી. જ્યારે મતના જ્યારે આપણે આઝાદ નહોતા થયા ને ત્યારે મહાત્મા ગાંધીએ એવું કીધું હતું કે તમે આંદોલન કરો, આંદોલનની જરૂર છે, કારણ કે અંગ્રેજોને ભગાડવાના હતા. આમાં તો આંદોલનની જરૂર નથી. આંદોલનથી મત મળે, મત જ મેળવવાનો છે, મત તો મળી ગયો છે. એટલે આંદોલનની એવા આવશ્યકતા નથી. બૂથ પ્રમુખના આધારે નેતૃત્વ બદલો અને આ નવી વ્યવસ્થાઓ માટે કમિટમેન્ટ લો. તમે એને વોટ આપો ને એ તમને નવી વ્યવસ્થાઓ આપે ને એના આધારે શાસન ચાલે તો આમાં કોઈએ કોઈ જગ્યાએ દંડો ખાવાની, જેલ જવાની જરૂર નથી. અત્યારે તો શું કરે છે આ લોકો? આંદોલન કરાવે છે અને આંદોલન કર્યો, તોફાન ન કરે તો પણ પોલીસવાળા પણ દંડાવાળી કરાવે છે અને એમની ઉપર કેસ કરીને આખી જિંદગી કોર્ટના ચક્કરને, જેલના ખતિયા કરીને નાખે છે. એટલે આમાંથી નીકળવાની યુવાનોએ જરૂર છે, એમને રોજગારની જરૂર છે. તો એમની પાસે રોજગારનું કોઈ સમાધાન નથી. કોઈ 2 કરોડ કહે છે ને કોઈ બીજું વાત કરો છે, પણ આ રોજગાર આપવા માટે એમની પાસે કોઈ યોજના જ નથી. ખાલી વાતો કરવાથી રોજગાર ન મળે. રોજગાર માટે જીડીપી વધારવું પડે અને જીડીપી વધારવા માટે થઈને આ જે મોટા મોટા જે છે ઉદ્યોગપતિઓ જેના જે છે એ રોજગારીને વધારવાને બદલે ઘટાડી રહ્યા છે, એની ઉપર નવા સિસ્ટમથી કંટ્રોલ આવવો જોઈએ. અને કોઈ પણ માણસ એ નાના નથી થવાના આનાથી, કારણ કે જીડીપી વધે એટલે એમનું કામ વધવાનું છે. પણ અત્યારે ફક્ત અમારું 15 લોકોનું જ વધે અને બીજાનું ન વધે એ પદ્ધતિમાંથી બહાર નીકળવાની જરૂર છે. બધા જ આજે 15 લાખ હું એવરેજ કહું છું તો કોઈક 5 લાખ મેળવશે તો એ પછી કરોડ મેળવવાના છે, અથવા તો 5000 કરોડ મેળવશે. એટલે એ નાના નથી થવાના. એટલે એમને જે વિચાર કરવાનો છે મોટા ઉદ્યોગપતિઓ અથવા તો મોટા લોકોએ કે ભાઈ જે જીડીપી વધશે તો આપણને લાભ થવાનો છે. એટલે આમાં બધા લોકો લાભાન્વિત છે. એટલે કોઈ એક યુવાન માટે, કોઈ એક મહિલા માટે, કોઈ એક જ્ઞાતિ માટે, જાતિ માટે આ બધામાં પડવાની જરૂર નથી. એક વખત માણસ
સ્વાવલંબી થઈ ગયો, રોજગાર મેળવતો થઈ ગયો, જાતે જીવતો થઈ ગયો અને નિર્ભીક થઈ ગયો, તો એને બાકીની વસ્તુઓ છે એની મેળાઈ મળી જવાની છે. આ લડાઈ ઝઘડા કરવાની અથવા તો જે છે 200 લાખ કરોડ એમાં કોને આપે? એકને આપે તો બીજો રહી જાય છે અને બીજાને આપે તો ત્રીજો રહી જાય છે. એ કરતાં 2000 લાખ કરોડ કરી નાખો ને, એટલે જેને જોઈતું હોય એટલું લઈ જાય, પોતાનામાં જેટલી તાકાત છે એ પ્રમાણે મેળવી લે. તો કુલ મળીને યુવાનોએ વિચાર કરવાની આ નવી પદ્ધતિથી જરૂર છે કે ભાઈ આ લાલચમાં પડ્યા વગર, બીજાનું લૂંટવાની માનસિકતા રાખ્યા વગર આપણે આપણું ઊભું કરો ને એને માટે સંપૂર્ણ તક મળવાની સંભાવના છે. બિલકુલ વાસુદેવભાઈ, મારી સાથે જોડાયા ને ખાસ કરીને રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટી જે એક નવી વિચારધારા અને નવી સકારાત્મકતા સાથે જે રીતે કંઈક આગળ સમાજ માટે કરવા માંગે છે તેમને માર્ગદર્શન આપવા માટે તમે તૈયાર થયા છો. આપને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપનો આ સ્ટુડિયોમાં આવવા માટે પણ ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા વાસુદેવભાઈ પટેલ, જે રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીના માર્ગદર્શનકાર હવે સલાહકાર બનવા જઈ રહ્યા છે અને કહી શકાય કે પાર્ટીને એક નવી વિચારધારા, નવી દિશા સાથે તેમને માર્ગદર્શન આપીને ગુજરાતમાં ઇતિહાસને બદલીને સમાજ અને લોકસેવા માટે કંઈક કરવા તત્પર છે. અમારી આ વિશેષ રજૂઆતમાં બસ અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.